2 અવતાર જે થયા છે એ ચોથો અવતાર છે. ભગવાનનો 5મો અવતાર કપિલ નારાયણ છે. કંદર્ભ પ્રજાપતિ બ્રહ્માના માનસ પુત્ર છે. એણે તપ કરી અને ભગવાનને કહ્યું કે મારા ઘરે અવતાર ધારણ કરો, મને સારી પત્ની આપો. અને મનુ મહારાજની દીકરી દેવહૂતિ સાથે કંદર્ભ પ્રજાપતિનું વિવાહ થયું અને એમાંથી જે અવતાર થયો એ કપિલ નારાયણનો છે. એણે પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. એ કથા આવશે કાલે. ભગવાનનો 6થો અવતાર છે એ ગુરુદત્ત છે. દત્તાત્રેય છે એ અત્રિ અને અનસુયાનો દીકરો છે. અત્રિએ અને અનસુયાએ બહુ તપ કર્યું અને અંતે ભગવાન જગદીશની માંગણી કરી. બ્રહ્મા આવ્યા, વિષ્ણુ આવ્યા અને મહેશ આવ્યા. બ્રહ્માનું રૂપ ધારણ કરી અને ચંદ્રમા આવ્યા. મહેશ દુર્વાસાનું રૂપ ધારણ કરી અને અત્રિને અનસુયાને ઘેરે દીકરો થઈને આવ્યા. અને ભગવાન નારાયણ છે એ દત્ત બનીને આવ્યા છે. દત્તાત્રેય અવતાર બહુ મોટો અવતાર છે. સૌરાષ્ટ્રનો બહુ મોટો છે. ગુરુ દત્ત કહેવામાં આવે. જેણે 24 ગુરુની વાત ભાગવતમાં છેલ્લા દિવસે આવશે કથા. એણે 24 ગુરુ કર્યા છે. અને આપ સૌ જાણો છો કે કર્ણાટકના ગાણગાપુરમાં એમને દેહ શુદ્ધિ થઈ છે. એનું મુક્તિ સ્થળ છે. આ એવી પરંપરા છે દત્તની કે એમાં જીવન મુક્ત થવું એ તો જીવતા જાણી લેવાનું છે. એમાં મર્યા પછી કઈ હોતું જ નથી. એમાં તો સહસ્ત્રાધારની આગળ પછી શૂન્યતા છે ને એની આગળ પણ વાતો છે. એવો પરમ યોગીનો કોઈ અવતાર હોય તો એ દત્ત છે. આજે પણ આપણી એવી શ્રદ્ધા છે કે ગિરનારમાં દત્તનો દંડ છે. એ ગિરનારની પરિક્રમા કરે છે. આજે પણ દત્તના બેસણા છે, ગોરખના બેસણા છે. અને એવી પવિત્ર ભૂમિ છે એ આપણો સૌરાષ્ટ્રનો ગિરનાર છે. ગિરનારી બાવો બીજો કોઈ નથી. ગિરનારી બાવો છે એ જ દત્ત છે. એની પરિક્રમા રામે પણ કરી છે, કૃષ્ણએ પણ કરી છે અને ખુલ્લા પગે કરી છે. તારો રે ભરોસો એ મને ભારી એવો કરવો દાતા. આ ગિરનારી છે એ જ દત્ત છે. ગિરનારી રે બાવો ગિરનારી. તારો રે ભરોસો એ મને ભારી એવો કરવો દાતા. ગિરનારી રે બાવો ગિરનારી. ગિરનારી રે બાવો ગિરનારી. સંતો તો એવું માને છે કે ગિરનાર અંદરથી પોલો છે અને એની અંદર કેટલાય સાધુ સંતો નિવાસ કરે છે. અંદરના ભાગમાં અનેક રત્નોથી ભરેલી ખાણો છે. અને માં જગદંબા ભવાની જે અંબાજી ઉપર બેઠી છે એના એક પગનો અંગૂઠો છે ચળકે છે. એવી સંતોની માન્યતા છે. એવું આ દત્તની ભૂમિ છે. ઊંચો છે ગરવો દાતા, નીચે જમિયન શાભારી. ઊંચો છે ગરવો નીચે જમિયન શાભાઈ. એ જીને નમણું કરે છે નર નારી. એ જીએ માં વચમાં ભવે હર મારી એવો કરવો દાતા. ગિરનારી રે બાવો ગિરનારી. ગિરનાર એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં એક સાથે અનેક ધર્મની ઝાલર એક સાથે થાય છે. અતિ પવિત્ર એનો પાણે પાણો સિદ્ધ છે એમ કહે છે સંતો. ગમે ત્યાં તપની શરૂઆત કરે પણ કોઈ પણ સંત જ્યારે અધ્યાત્મ પથમાં આગળ વધે છે ત્યારે એકવાર ગરવો ગિરનારનો પાણો એને